તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ગાંધીનગરથી કે જ્યાં સચિવાલયની 4 કચેરીમાં ફાયર એનઓસીનો અભાવ છે। ગાંધીનગર ફાયર વિભાગે નોટિસ ફટકારી છે। તો ફાયર એનઓસી વિનાની 16 જેટલી હોસ્પિટલને પણ નોટિસ ફટકારવામાં આવી છે। સર્વે દરમિયાન આ તમામ વિગતો ધ્યાને આવી છે કે જ્યાં એક તરફ રાજ્યભરમાં ફાયર એનઓસીને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે તો ગાંધીનગરમાં 27 રેસિડેન્શિયલ અને બિલ્ડિંગને પણ નોટિસ ફટકારવામાં આવી છે। રાયસણ, કુડાસણ સહિતના વિસ્તારોમાં જે હાઈરાઇઝ્ડ બિલ્ડિંગ છે ત્યાં પણ નોટિસ ફટકારવામાં આવી છે। તો હજુ પણ નોટિસ આપવાની કાર્યવાહી ચાલુ છે। મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે ગાંધીનગરથી। વધુ વિગતો સાથે અમારા સહયોગી નિર્મલ દવે જોડાઈ ચૂક્યા છે। નિર્મલ, રાજ્યભરમાં હવે ફાયર એનઓસીને લઈને તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। ગાંધીનગરમાં પણ અનેક ખોટ અને ફાયર એનઓસીનો અભાવ। ખાટલે જ મોટી ખોડ છે એવું કહી શકાય, કેમ કે આજરોજ ગાંધીનગરને ફાયર વિભાગ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે તેમાં નોટિસ આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મહત્વની વાત છે કે જે નોટિસ આપવામાં આવી છે તે પૈકી 4 સરકારી કચેરીઓને પણ નોટિસ આપવામાં આવી છે। જૂના સચિવાલય ખાતે આવેલી આ સરકારી કચેરીઓ છે કે જેને નોટિસ આપવાની તજવીજ ફાયર વિભાગે હાથ ધરી અને નોટિસ પણ આપી દેવામાં આવી છે। અલગ અલગ 16 જેટલી હોસ્પિટલોને પણ નોટિસ આપવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે ગાંધીનગરમાં કુલ 66 જેટલી હોસ્પિટલ છે તે પૈકીની અત્યારે હાલ સુધી 16 જેટલી હોસ્પિટલોને નોટિસ આપવામાં આવી છે। હજુ પણ સર્વેની કામગીરી ચાલુ છે, સાથે જ નોટિસ આપવાની કાર્યવાહી પણ ચાલુ છે। કુડાસણ, રાયસણ સહિતના વિસ્તારોમાં આ સર્વે ચાલી રહ્યો છે, જેમાં 27 જેટલી કોમર્શિયલ અને રેસિડેન્શિયલ બિલ્ડિંગને પણ નોટિસ આપવામાં આવી છે। હાઈરાઇઝ બિલ્ડિંગોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે કે જે તમામને નોટિસ આપવામાં આવી છે। ફાયર વિભાગનું કહેવું છે કે કોમર્શિયલ અને રેસિડેન્શિયલ બિલ્ડિંગને જે નોટિસ આપવામાં આવી છે તે અંતિમ નોટિસ છે અને ત્યારબાદ સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। હાલ હજુ પણ સર્વે ચાલુ છે, એટલે આગામી સમયમાં વધુ હોસ્પિટલો તેમજ સરકારી કચેરીઓને નોટિસ અપાય તેવી શક્યતા છે। જી નિર્મલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ગાંધીનગરથી કે જ્યાં ગાંધીનગરમાં ફાયર વિભાગે તપાસ હાથ ધરી અને એનઓસી વિનાની 16 જેટલી હોસ્પિટલની નોટિસ ફટકારવામાં આવી છે। સર્વે દરમિયાન અનેક વિગતો સામે આવી છે અને હજી પણ આ જે તપાસની પ્રક્રિયા છે તે યથાવત રહેશે।